વિષય બોટાદના તુરખા ગામે શ્રી HRD ગામની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિક્રમભાઈ ભરતભાઈ બાવળિયાના મૃત્યુની સંપૂર્ણ તપાસ અને મૃત્યુના ચોક્કસ કારણ મળવા ભરતભાઈ લીલભાઈ બાવળિયા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ઘર સિરવાણિયા ગામના વતની અને ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। आप करके बोल दो कि भाई नहीं यही हुआ है, जो भी हुआ है, मगर इनका पूरा शक है कि इन लोगों को इस बच्चे के साथ कुछ गलत हुआ है। तो हमारी जिम्मेदारी है, प्रशासन की जिम्मेदारी है कि इन लोगों को जो शक है वो सही तरह से एक बार तपास। ऐसा नहीं कि ये लोग आए हमने किया, ऐसा नहीं, यहाँ से इम्प्लीमेंट होना चाहिए। हम आपके पास यही चाहते हैं। ભરતભાઈ 1.5 મહિનાથી સતત ને સતત આખા પ્રશાસન સામે ન્યાય માટે બુહાર લગાઈ રહી છે, પણ ક્યાંક ને ક્યાંક તપાસના નામે ઢીંડક ચલાવવામાં આવતું હોય એવું લાગે છે। ત્યારે આજે સમગ્ર અમારી ટીમ મુકેશભાઈ રાજપરા હોય, પરસોત્તમભાઈ રાઠોડ હોય અને આખી અમારી ટીમ સાથે ભરતભાઈને ન્યાય માટે અમે કલેક્ટરને આવેદન આપી અને એ બાબતની ચોક્કસતાઈથી તપાસ થાય અને જે કોઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપી અને એમના દ્વારા એસપી સાહેબને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આની તપાસ થાય અને અમારા જે વિક્રમભાઈની હત્યા થઈ છે એનો યોગ્ય ન્યાય મળે એવી અમારી લાગણી અને માગણી છે। જો ટૂંક સમયમાં 1 વીકમાં જો આની યોગ્ય ન્યાય અને યોગ્ય તપાસ નહીં થાય તો આ સમિતિ અને એમના પરિવાર દ્વારા અહીંયા ધરણા પ્રદર્શન કરવાનું અમે અહીંથી જાહેર કરીએ છીએ। આવી ગયા બધા? આવી જાઓ, આવી જાઓ બધા આદમી પર આવી જાઓ તમે।